વાત કરીએ તો ખેડાના નડિયાદમાં મનપાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી। કિચનમાં તપાસ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો। રેસ્ટોરન્ટમાં સફાઈ પણ કરવામાં આવતી ન હતી। રેસ્ટોરન્ટમાં મનપાના નિયમોનું પાલન થતું ન હતું। મનપાએ રેસ્ટોરન્ટને ₹50,000નો દંડ ફટકાર્યો છે। તો મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા, જ્યાં આ રેસ્ટોરન્ટમાં નિયમનો ઉલ્લંઘન થઈ રહ્યો હતો। ઓફિસરને મેં જોડે રાખી અને એમનું સઘન ચેકિંગ કર્યું છે અને ચેકિંગ દરમિયાન કિચનની અંદર એપ્રોન નથી પહેરેલા, એના માસ્ક જે હતા એ નથી, કેપ નથી પહેરી, ગ્લોવ્સ નહોતા પહેર્યા, ખુલ્લો ખોરાક કિચનમાં દેખાતો હતો। જે કિચનનું મેન્ટેન કરવાનું હોય એ કિચન મેન્ટેન કરતા નહોતા। અમે અંદર ફ્રોઝનવાળી જે વસ્તુઓ છે એનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું એ પણ એ લોકો નથી કર્યું। કિચનને કનેક્ટેડ બાજુની સાઈડો પર પણ નકરો કચરો, પ્લાસ્ટિકની બોટલો અને જૂનો કચરો, લગભગ એમને માલિકનું એમનું કહેવું એવું છે કે અમને કોઈ આ જાણકારી નથી કે આમાં શું મેન્ટેન કરવાનું હોય કે શું કરવાનું હોય। તો અમે એમને તાકીદ કરી કે ભાઈ અત્યારે તમને ખબર નથી તો કાલ સવારે આવી અને જે નોર્મ્સ છે એ જોઈ લેજો।